ए रहा नहीं जाता। मैं तारी को पाई। हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या શું કરો છો? આ એને આ જોન પોઈદરો ચોઈટો તો પગમાં સાફ કરતો बच गया साला। કા ભરતભાઈ હા ભાઈ, આમ જોઈ તમારી પાછળ કેટલા જણા છો હે કોઈ નથી. હું ઈ જ કહું પાછળ કોઈ નથી બધા આગળ નીકળી ગયા કઈ કામ ધંધા કરો હું આખો દી મોબાઈલ આના હે શેઠ હા ભાઈ, ઘી રાખો હો હા ઘી રાખી ને ગોળ ગોરે રાખી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કાજુ બદામ કાજુ બદામ આ બની પડી. તો પછી કઈ ઘી ને ગોળ ને કાજુ બદામ એવું ખાતા હોય તો આ હાથીકડા જેવા થઈ ગયા હો આમ કઈ તાકાત આવે ખાવ તો. હવાના બધા આવાજ આવે, શિખામણ દેવા લેવા તો આવતા નથી. હવાનો દી બગાડી નાખ્યો મારો. એ શેઠ બોલો ને ભાઈ. ઓલા બે બિસ્કિટ આપો ને બે ઓલા ક્રીમ વાળા દઈ દો ક્રીમ વાળા. હવે બે પાર્લેજી આપો બે આ સેવ મમરા આપી દો બે આલુ સેવ આપો બસ આ 50 થયા ને 50 ખાતામાં લખ નાખો ચોપડો ભરી ગયો. ચોપડો ભરાઈ ગયો હે હા, તો લ્યો લેતો આવો બધા બાકી વાળા જ આવે. લ્યો આ ચોપડામાં લાગ્યો આખે આખો કોરો જ છે નવો લો એ શેઠ હા મોટભાઈ, એક ઓલી મોરી વેફર આપી દો ને આ કેટલા વાળી છે 10 વાળી. 9 રૂપિયા રાખો ભાઈ 9 જ મારે ઘરમાં પડે છે. તો હું ઘરે આવીને લઈ જઈશ તો હો, મજાક કરતો તો ભલે રહી હવે એક ઓલું ગાંઠિયાનું પેકેટ આપો 500 ગ્રામ વાળું અને એક સેવનું પેકેટ આપો 500 વાળું બસ કેટલા રૂપિયા થયા કુલ 160 રૂપિયા. 160 હા. 150 રાખો ભાઈ હું કાયમ તમારી દુકાન જ લેવા આવતો હજી દુકાન જ હજી મેં કાલે ખોલી મોટભાઈ. કાલે ચાલુ કરી હા, મને એમ કે આવી જાય કઈ વાંધો નહીં કેમ ઉદાસ બેઠા હો ભાઈ? ઉદાસ જ બેહે ને આ ઘરવાળી 1 મહિનાના બોલા લીધા સારું કહેવાય ને, રાજી થવા. શું રાજી થવાનું આ છેલ્લો દી મહિનો પૂરો થાય ये भगवान क्या जुल्म है? શું થયું આવડતું હોય ને ડાન્સ કરીને દેખાડ લે रुको जरा सबर करो। गाड़ी स्टार्ट कर। શું જોવો હજી હમણાં બિસ્કિટ નાખ્યા હતા ને હવે તને ખાવાનું 5:30 વાગે દેવાનું બે લગી કઈ બોલતી નહીં લે બિલાડી આજ તે પરોઠા બનાવ્યા લાઈ લાઈ ભૂખ લાગી આજ તો
આય તમને કહું હા બોલ. આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને. પંખો બંધ થઈ ગયો એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા? હું કરી નાખીશ. કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો? ભણેલા નથી પણ આ YouTube માં જોઈ જોઈને થોડુંક શીખી ગયો. લે એવું આ તો હારે આપણું મીચરે રિપેર કરી નાખજો ને. કઈ વાંધો નહીં, બે રિપેરિંગ કરી નાખી તો આપણા પાના પકડ કાઢ હાલ. હા હાલો સ્વિચ પાડ એટલે પંખો ચાલુ. तेरा तो गेम बचाना पड़ेगा। પેલા છે ને તમે પગાર આખો લાવતા હતા અને મારું માથું અડધું જ ખાતા હતા. તો હવે રિટાયર ને પછી પગાર અડધો જ લાવો છો અને મારું માથું આખું ખાઈ જાવ છો. કામ વધાર નકરું ઘરમાં બેઠા બેઠા. એટલે એ શું વાત છે બાકી હે? ડમ્ફર ઉપર હે ને કાળા કાળા ચશ્મા હે, જામો જામો. હવે ગીત વાળી ના થાવમાં જો ચશ્મા ઉતારીશ ને તો પછી ઉભાઈ નહીં રહો તમે. એલી પણ કેમ આવું? બાડી થઈ નથી ને? એટલે આ બાડી નથી થયું, તો આ આંખ્યું આવી છે. એલો બપ્પા શેઠી રે અને આલા આ બીજા ભરાય યાર. આ તો આખા ગામના સોંટાડી. ભગવાન ભલું કરે આમનું. હટ આચું મટાડ. રસોઈમાં શું કરવાનું? એક કામ કર, ભજીયા કરી નાખજે. લોટ નથી તો મેથીનું શાક અને રોટલા કરી નાખજે. મેથી નથી તો દાળ ભાત કરી નાખ. એમાં વાર લાગશે, બીજું કઈક બોલો. તો તારે શું કરવું છે ઈ કે? મેગી હાલ છે? કરી નાખ મેગી. ને હા ભાઈ, હાથ ધોઈને કરજો મેગી. મારા હાથ ચોખ્ખા જ છે. વિચારો સુધારો, વિચારો તમારા. એક રમકડું માંગતી તો 25 રમકડા લઈ દેતા. એવા હતા મારા પપ્પા. હવે આ પછી વરની ઉંમરે તારે રમકડા રમવા છે. તમે તુરંત કહો ને યાર, રીલ શરૂ છે. એ રીલ પછી બનાવજે, પેલા રસોઈ બનાય અને પછી રમકડા લઈ દે એમ. આ મારા હારાએ મને મોટું રમકડું ફટકાર દીધું ભંપા જેવું. એ તમે રીલ બનાવો છો? એ તું રીલ નહીં, રસોઈ બનાવીને નાની બેટરી વગરનું રમકડું. આ બંધ કેમ નું થાય છે હવે? અરે વાહ, આજ તો તું બહુ મસ્ત દેખાય છે ને. એટલે તમે જુઠ્ઠું ના બોલશો હો. અરે વાહ, તું તો સમજદાર પણ થઈ ગઈ.